14 વસ્તુઓ નીકળી. સૌથી પહેલા શું નીકળ્યું તો 20. પછી નીકળી બીજા નંબરે કામધેનુ ગાય, ત્રીજા નંબરે ઉચ્ચેસવા ઘોડો, ચોથા નંબરે એવરાવત હાથી, પછી કૌસ્તુભ મણિ, પછી કલ્પવૃક્ષ, પછી રંભા, અપશ્રા, પછી દેવી લક્ષ્મી, પછી વરુણી યાની મદિરા, પછી નીકળ્યા ચંદ્રમા, પછી નીકળ્યું પારિજાત વૃક્ષ, પછી નીકળ્યો પંચજન્ય શંખ. ભગવાન પોતે ધન્વંતરીનો અવતાર લઈ હાથમાં કલશ લઈ પ્રગટ થયા. આ 14 વસ્તુ સમુદ્રમાંથી નીકળી. આપણે વિચારીએ પેલું 20 જ કેમ નીકળે? સમુદ્ર મંથન થાય, મૂળ આપણી આત્માનું મંથન છે. આપણે આપણા આત્માનું મંથન કરો અને એમાંથી જે 20 મારી તારી નીકળી જાય, કોઈની ઊંચ નીચ નીકળી જાય કે આ મારાથી આગળ નીકળી ગયો, આ મારું હું પાછળ રહી ગયો, ઈર્ષા જેને કહી એ નીકળી જાય. એટલે કહે છે મંથન છે. આત્મા એ કથા છે. પરમાત્મા એટલે સમુદ્ર. આપણે શું છે? આપણે તેના બિંદુ છે. અગર આપણે આપણી આત્માનું મંથન સારી રીતે કરીએ તો પહેલું કાલકૂટ નામનું 20 એ આપણી યાત્રામાં ધર્મ સંકટ બને. દુનિયા ભલે આપણી ઉપહાસ કરતી હોય, નિંદા કરતી હોય, આનું 20 પી લીધું. જ્યારે દુનિયા એમ કહે આ આવો જ છે, આ આવો જ છે, આવો જ છે, એ બધું 20 પાન કરી લ્યો. મનમાં ના રાખો, પોતે પાન કરી લ્યો. કોઈના પ્રત્યે ઉણપ ના રાખો. એમ ના વિચારો કે આ મારા પ્રત્યે આવું બોલ્યો તો આ મને વરોણી નાખી દે. એ કાલકૂટ નામનું 20 જે પી લઈએ, અપમાન સહન કરી લઈએ, જગત ભલે નિંદા કરે, જગત નિયંતા તમારી સાથે રહેશે. ત્યારે તમારે બીજા નંબરનું કામધેનુ નો પ્રતીક, એ કામધેનુ પ્રાપ્ત થશે. જ્યારે ઈચ્છા થઈ ત્યારે પોતાની પ્રતિભાનું દૂધ કાઢી સમાજને બતાવો કે હું આ છું, મારામાં સ્કિલ છે. એને જગતને પીડાવો કે આ મારી અંદર રહેલું છે. એટલે કહ્યું બીજા નંબરે કામધેનુ ગાય એ નીકળે. ત્યારે તમે પ્રાપ્ત થાય. જ્યારે તમે 20 પાન કરી લીધું હોય તો બીજા નંબરે તમે જગતને તમારી સ્કિલ બતાવી શકો. પછી જો ત્રીજા નંબરે કહે છે ઉચ્ચેસવા નામનો ઘોડો. એમાં શું? આપણે પોતાની જાતને જગતની નિંદાથી બચાવી લીધી. એ લોકો શું કહેશે? આપણી પ્રતિભાને પણ સાચી રીતે કામ છે. બીજા રૂપે કામધેનુ હતી. 24 કલાક મહેનત કરતા રહો, પછી તમારા સંકલ્પને સિદ્ધ કરો. એને એવી ગતિ આપો કે ઉચ્ચેસવા ઘોડાની જેમ દિન પ્રતિદિન મહેનત કરતા રહ્યો તમારા ક્ષેત્રની અંદર, તો તમે ઉચ્ચેસવા ઘોડો પ્રાપ્ત કર્યો એવું થશે. એના પછી એરાવત નામનો હાથી નીકળે. ચોથા નંબરે પોતાના સંઘર્ષો ઉપર એક જગ્યાએ મળી જશે જ્યાં તમે ઉપર બેસી ગયા. હાથીની ગતિ શું છે? આપણા ગામમાં પણ હાથી નીકળ્યો હોય, આપણને ખબર હોય કે એની પોતાની મસ્તીમાં જતો હોય. પાછળ ઘણા બધા કૂતરાઓ ભસતા હોય, કોક આજુબાજુમાં ફરતું હોય, કોક એને ગોળ પણ આપે, કોક એની પૂજા પણ કરે, કોક એને 10 રૂપિયા પણ આપે. ત્યારે કહે છે, એક ઉદાહરણ પણ છે. એક ગામમાં હાથી આવ્યો. દરવાજા ઉપર આપી બધા માણસોને પગે લાગવા લાગ્યા કે ગણેશજી પધાર્યા, ગણેશજી પધાર્યા. બધા એની પૂજા કરે. કોઈ પૈસા આપે, આખું ગામ એનું સ્વાગત કરે. સ્વાગતમ તે મહાભાગા. બાળકો પ્રસન્ન થાય, ખુશ થાય કે વાહ, અમને એના ઉપર બેસવા મળે. હાથી આખા ગામમાં ફરતો હોય, એક જીવ દુખી થાય. આખા ગામમાં એક જ જીવ દુખી હોય. એ ક્યું? એ ગામનું કૂતરું, શ્વાન. એને એમ થાય કે આ તો જોવો, બાર ગામનો માણસ એક દી આવ્યો ને માણસો એની એટલી પૂજા કરે ને હું એના ઘરે જાઉં તો મને સીધી લાકડી વાળી કરે.
એ જ રીતે આકાશની ટક્કર ન થાય. પણ કૂતરો આગળ નથી ભોગતા, એ હંમેશા પાછળ જ ભોગતો હોય. ખબર છે આગળ આવીશ તો હમણાં સૂંઢમાં ઉપાડીને ફૂટબોલનો દડો નાખે એમ મને ક્યાંક પહોંચાડી દેશે. કૂતરાને ખબર છે આગળ નહીં પાછળ હું ભોગવું. આ કૂતરાનો સ્વભાવ છે. એ જ રીતે આપણી સમાજની અંદર આપણી પ્રતિભા ત્યારે આમ ઉચ્ચે સવા એ હાથીની જેમ ચારે બાજુ થતી હશે. જગતની અંદર આ સમાજની અંદર એવા મનુષ્ય હશે જે કૂતરાના સ્વરૂપના હશે, જે તમારી સામે સન્મુખો અર્થલાભાય સન્મુખ કંઈ બોલી નહીં શકે. એ પાછળ આવીને ભોગશે કે આ તો આવું છે, આમ છે અને આને આવું છે, આની જીભ જલાય, એ બધા એવું બધું બોલશે. ત્યારે કહે છે હાથી એનું માથું નથી લગાડતો, હાથી તો પોતાની મસ્તીમાં જ હોય. એટલે કહે છે લાત મારી ખાવાનું રાખો અને આવી જા. હાથી દુખી નથી થતો, એટલા માટે જ એ હોય છે. હાથીને ચાલ એની મોજમાં જ હોય. અગર તમારા સંકલ્પો સહી છે, તમે જે પણ ક્ષેત્રમાં હો એમાં તમારા સંકલ્પો લઈને ચાલો. પાછળ ગમે એટલા સમાજના માણસો આવું કરે પણ એમાં તમારે દુખી થવું નહીં. અને હાથી એવો છે વિદ્યાવાન પૂજયેતઃ. વિદ્યાવાન હોય, ભણેલો ગણેલો માણસ હોય, એ વિશ્વના કોઈ પણ છેડે જાય ત્યાં એને કામ ગોતવા ના જવું પડે, કામ એને ગોતવા આવતું રહે કે ભાઈ સ્વદેશુ પૂજતે રાજા વિદ્યાવાન સર્વ પૂજ્યતે. રાજા હોય એ પોતાના રાજ્યમાં પૂજા, પણ વિદ્વાન હશે એ ગમે ત્યાં પૂજાશે. એને વિદ્વાનોનું પૂજન થશે. એટલે કહે છે 5મા નંબરે કૌસ્તુભ મણિ પ્રાપ્ત થશે. શ્રી હરિ માથા ઉપર લાગે છે. અગર તમે લોકોની આશાઓ થી ઉપર ઉભા રહી જોવાનું શરૂ કરી દીધું તો ગામના કૂતરાઓ, સમાજના આવા કૂતરાઓ તમારાથી દૂર રહેશે. અને કૌસ્તુભ મણિની જેમ તમને મસ્તક ઉપર બેસાડશે. આ જ સમાજ, જે સમાજ કાલ સવારે તમને વગાડતું હતું, પછાડતું હતું, અગર તમે કૌસ્તુભ મણિની જેમ ઘસાણા હશો સમાજ માટે તો એ તમને ઉપર બેસાડશે, તમારો સ્વીકાર કરશે. આપણું જીવન કલ્પવૃક્ષ જેવું થઈ જશે. તમારે કંઈ માગવું નહીં પડે સમાજ પાસે. સમાજ આપોઆપ દેતું રહેશે. જાઓ તમને આ જોઈ છે આપ્યું. ખાલી તમારા સંકલ્પો સિદ્ધ હોવા જોઈએ. એની વચ્ચે સમાજમાં મોટું નામ થયું હશે, પછી 7મા નંબરે અપસરા આવશે. એટલે ઓટોમેટિક આપણે ગુજરાતીમાં કખ બારકી લખીએ છીએ, એમાં કેમ વિચાર ના આવે કે ક પછી જ ખ કેમ, ખ પછી જ ગ કેમ, ગ પછી જ ઘ કેમ અને ઘ પછી જ ચ કેમ. આગળ પાછળ પણ હોવું જોઈએ. એમાં પણ આપણને પ્રતીતિ કરાવે છે ક કલમનો ક. તમે ભણો પછી ખગેશ, યાની તમે સારા એવા માણસો બનો. ક ખ ગ ગ ગણપતિનો, કે પછી તમે શ્રી ગણેશ કરો તમારા કામના. ગ પછી ઘ, તમે પૈસા કમાઓ એટલે ઓટોમેટિક ઘર બનશે. અને ઘર બનશે એટલે ઓટોમેટિક ચકલીનો, એટલે તમારે ગામમાં માગા નાખવા નહીં જવા પડે દીકરા માટે. ઓટોમેટિક ચકલિયા મુઠ્ઠી ઉઠતી આવશે ને ઘર ઉપર બેસી જશે, હાલો હું તમારા ઘરની વહુ બની. આજે એક એક વસ્તુ બતાવી રહી છે. એટલે અપસરા આવે, રંભા એ વાસના છે. તમારી પાસે રૂપિયો પૈસો આવે, બધું આવે, એટલે ભગવાન એક માયા મોકલે, એમાં ફસાવું નહીં. પછી કહે છે એમાં જો ફસાણા તો તમારામાં રાવણ તત્વ આવે. એટલે કહે છે કે એમાં ફસાવું નહીં. આ જગત અપસરામાં ફસાય છે. અને પછી મદિરા એટલે એની પેલા લક્ષ્મી પ્રાપ્ત થાય. એટલે સમર્થવાન બનો, ઉપલબ્ધિ પ્રાપ્ત કરો. આસુરી યાની વારુણી
રૂપિયા પૈસા આવે એટલે ખોટે રસ્તે જવાના પણ રસ્તા ભગવાન પ્રેરણા કરતા હોય, પણ એમાંથી તમારે બચી જવું. એટલે અપસરા પછી વારણી યાની દારૂ પ્રાપ્ત થાય. પણ દોલત નો નશો જો મગજમાં ચડી ગયો હશે તો એ વારુણીમાં જશે, અને એ દોલતનો નશો ભગવાનમાં હશે તો તમારી ખુદાઈ થશે. જો ખાનદાની રહી તો મિજાજ રહેશે. પછી ચંદ્રમા જેવા શીતલ થાવ. રૂપિયા પૈસા આવ્યા હોય પછી આમ ઉગ્ર ન થાવ, ચંદ્રમા જેવા શીતલ થાવ. ગામમાં થવું જોઈએ કે આજ અમારો ઓલો છે. અને એના પછી પંચજન્ય નામનો શંખ ઓટોમેટિક સમાજમાં ફૂંકાતો રહેશે કે ભાઈ પેલાના ઘરે જાઓ, એ એટલો કીર્તિવાન છે, એટલું કામ કરે છે, એટલું આપે છે સમાજને. ગમે ત્યારે કોઈ પણ આવે કે મારા દીકરીના લગ્ન કરવા છે, મારે ગૌશાળા બનાવી છે, મારે સમાજ માટે આ કરવું છે, તો પંચજન્ય નામનો સંઘ ઓટોમેટિક ફૂંકાશે. પછી 13મું ધન્વંતરી અમૃત કલશ. એક સમય એવો આવશે કે તમારી ઈચ્છાઓથી ઉપર ઉઠી જશે. તમારી આત્મા, શરીર, જીભ પર ધનમાં રહેવું અમૃત તત્વ રહેશે. કોઈ પણ દુઃખી તમારો દરવાજો ખખડાવશે. આજ કહે છે કે આ સમુદ્ર મંથન દ્વારા 16 વસ્તુ પ્રાપ્ત થઈ. ઓલા સમુદ્રના કાંઠે દેવ અને દાનવો ભેગા થયા. એક દિવસ ઇન્દ્રને ભગવાને કહ્યું, ભાઈ આપણે સમુદ્ર મંથન કરીએ. ત્યારે કહે છે આપણે તો એટલા જ છીએ, સામે પક્ષે કોણ આવશે? ત્યારે ભગવાન કહે છે એમ કરો, તમે દૈત્યો પાસે જાઓ, દૈત્યોને મારા વાલા કરો, તો કહો કે તમે જ અમારા મોટા ભાઈ છો, તમે જ અમારા ઘરના છો, એ તમારી સાથે મળશે. કારણ કે શું કામ? દૈત્યોના ગુરુ દુર્વાસારીએ શ્રાપ આપ્યો હતો. શું કામ? એકવાર દુર્વાસા ઇન્દ્રને મળ્યા. ઇન્દ્ર હાથી ઉપર જઈ રહ્યો હતો. દુર્વાસાજી એમના ગુરુના દર્શન કરીને આવી રહ્યા હતા. ભગવાનની માલા હતી એના હાથમાં, ઇન્દ્રને આપે છે. પણ ઇન્દ્ર એની સાથે વાતુમાં રહે છે, અને જે માલા હતી એ હાથીના મસ્તક ઉપર રાખી દે. અને હાથીનો જન્મજાત સ્વભાવ છે, માથા ઉપર જે કઈ વસ્તુ આવે એને સૂંઢથી આમ ઉપાડે અને પગ નીચે કચરી નાખે, એને કચરી નાખે. દુર્વાસાને એમ થયું કે મેં ભગવાનની ધરેલી માલા એને આપી અને એને આવું મારું અપમાન કર્યું. એટલે એને શ્રાપ આપે, તું તારા પદ ઉપરથી ભ્રષ્ટ થા. એના હાથમાંથી સ્વર્ગનું રાજ જાય છે. ત્યારે ભગવાન પાસે જાય છે અને ભગવાનને કહે છે કે દુશ્મન સાથે પણ સંધિ કરવી જોઈએ. અરયો પીહી સંદેશા સતી કાર્યાર્થ ગૌરવે અહી મૂષક દેવાનામ આર્થમ પદવીમ ગતઃ. દ્રષ્ટાંત આપ્યું કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણો જે દુશ્મન હોય એને પણ મારા વાલા કરી પોતાની સાથે રાખી લેવાય. ભગવાન કહે છે એક ગામડું ગામ હતું, ત્યાં એક ડોશીમાં રહેતા. એ ડોશીમાને ત્યાં એક પેટારો હતો. એ પેટારો વર્ષમાં એક જ વાર ખુલે. દિવાળીનો સમય આવે ત્યારે પેટારો ખોલતા અને પેટારો ખોલતા અને એ સમય દિવાળીનો સમય હોય, આપણે લોકો પણ ઘર સાફ કરતા હોય, જે કઈ ગાદલા ગોદરા જે કઈ હોય આપણે અગાસીમાં આ ભાદરવાનો તડકો એવો પડતો હોય કે એમાં આપણે એને સુકવતા હોય. કારણ કે એમાં વરસાદના સમયમાં જે ભેજ લાગ્યું હોય એ નીકળી જાય. આ ડોશીમાં પણ એકલા રામ બધો સામાન કાઢી તડકામાં રાખ્યો હતો. પેટારો ખાલી હતો, પેટારોનું મોઢું પણ ખુલ્લું હતું. એ જ સમયે એક મૂષક યાની ઉંદર આવે છે. ઉંદર ઉપરથી આમ જોવા જાય પણ લસરીને અંદર પડી જાય. પેલી તરફ નાગને ઉંદરની સુગંધ આવે. અહીંયા ક્યાંક ઉંદર છે. ઉંદર ને જોતો જોતો નાગ ત્યાં પેટારા આગળ આવ્યો.
એ પણ આમ જોવા ગયો તો એ પણ લસરીને અંદર પડી. આજ ઉંદરને પણ થઈ ગયું, ભાઈ એક તો હું કાલ કોઠડીમાં આવ્યો હતો, પાછો કાલ જ ભાગીદાર થઈને આવ્યો, અને ક્યારે મારો હબુક કોરિયો કરી જશે આમાં તો કઈ નક્કી નહીં. એક દિવસ એમને એમ ગયો, બંને જણા એક એક ખૂણામાં. નાગને પણ થયું કે જો આને આજે ખાઈ જઈશ તો કાલે તો પાછો મારે ઉપવાસ જ થાય ને ત્યાં ડોસીમાં અંદર નાખી દેશે બધું, તો હું સુકાઈને મરી જઈશ. આ તરફ ઉંદર પણ બીતો બીતો બેઠો રહ્યો. સમય વ્યતીત થયો, બીજો દિવસ થયો. ઉંદર હિંમત ભેગી કરીને નાગને કહે છે, હે નાગ, હે દેવતા, મને ખબર છે તમે એક બુડકો કરશો મારો મૃત્યુ થશે, પણ જો તમે મને સાથ આપો, તમે મને ખાવ નહીં, તો હું આમાંથી રસ્તો કાઢી શકું છું. આજ નાગે પણ વિચાર્યું, જો આમાંથી બહાર નીકળવું હોય તો મારે આને ભાઈબંધી કરવી પડે. કહે છે, બોલ શું? એ કે મને દાંત એવા આપ્યા છે કે હું કોતરતો રહું તો એક દિવસમાં હમણાં રસ્તો થઈ જશે. તોલો નાગ પણ સમજી ગયો આની હારે ભાઈબંધી. એ કહે છે, હા ભાઈ હા, તું કરી લે. કારણ કે શું કામ, મારા તો માતા પિતા, હું તો વેજીટેરિયન છું, હું કોઈ દી કઈ ખાધું નથી, મેં કોઈ દી કોઈને દેખ્યો નથી, હું તને ખાઈશ નહીં. ઉંદરને પણ મનમાં શાંતિ થઈ. એ તો એક ખૂણો પકડ્યો, જીવ બચે તો લાખો પાય, જીવ બચે તો લાખો પાય. બોલતો જાય ને કોતરતો થાય. રસ્તો થઈ ગયો. ઉંદરે જોયું કે આ નીકળી જવાશે. એ દોડાયો થયો, જાતો જાતો નાગ પાસે ગયો અને નાગને કહે છે, ચાલ ભાઈ રસ્તો થઈ ગયો, ચાલ ભાઈ રસ્તો થઈ ગયો. અને નાગે પણ દૂરથી જોયું કે બરોબર રસ્તો થઈ ગયો છે. જેવો ઉંદર બાજુમાં આવ્યો, હબુક કોરિયો કર્યો. ઉંદર કહે, ભાઈ તમે તો આટલી એકાદશી કરી હતી, તમે આટલું કર્યું હતું, તમે આમ કર્યું હતું, અને હવે તમે મને ખાવ છો? ત્યારે પેલો કહે છે, ભાઈ એ તો જ્યાં સુધી રસ્તો ન મળે ને ત્યાં સુધી આપણે સાથે રખાય. બાકી હવે તો રસ્તો મળી ગયો, તન દેથી ભૂખ્યો છું, નકોરો ઉપવાસ થઈ ગયો છે, આવ્યા તો કઈ ફલાર મળ્યો નહીં, હવે તો મારે તને ખાવો જ પડે. ખાઈ ગયા. આજ ભગવાને દ્રષ્ટાંત આપ્યું, જ્યારે આપણા ઉપર આવવું હોય ત્યારે આપણા દુશ્મનને પણ આપણો સાથી બનાવો. એ ગયા દૈત્યો પાસે. દૈત્યને જઈને કહે છે, ક્યાં આપણે અલગ છીએ? આપણે બે બેનુના જ, આપણે તો માસિયાઈ ભાઈઓ જ છીએ. તમે મોટી બેનના દીકરા, અમે નાની બેનના દીકરા, આમાં શું? તો એમ કરો ને, તમે અમારી સાથે આવો, આપણે સમુદ્ર મંથન કરીએ, એમાંથી અમૃત મળશે, એ અમૃત તમે પાન કરજો. આ દૈત્યો પણ વિચારે, સાચી વાત. આવ્યા એની સાથે, સમુદ્રના કિનારે આવ્યા, પર્વત મૂક્યો તો પર્વત અંદર ગયો. એ જ સમયે મંથન કરવાની શરૂઆત કરે. સૌથી પહેલા ત્યાં જેવું શરૂઆત કરી રહ્યા હતા એ જ સમયે પર્વત અંદર જાય, ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરે. એ જ સમયે ભગવાન કશ્યપનો અવતાર લઈ, કાચબાનો અવતાર લઈ આવ્યા. એ પર્વતને પોતાની પીઠિકા ઉપર રાખ્યો. પછી નાગ દેવતાને મનાવ્યા. કવડું મોટું પર્વત છે, જળની બનાવી છે, તો એને આપણે હલાવશું કેમ? ત્યારે તક્ષક નાગને તૈયાર કર્યા. નાગ દેવતાને તૈયાર કરી નાગ દેવતાને કહે છે કે આપ બોલો કે હું આટલો ઘસાવ, તેમાં મને શું મળશે? કે જે અમૃત અમને મળશે અમે પેલા તમને આપશે. પછી ખબર હતી કે આ તો દૈત્યો છે, જે કેસે એનું ઊંધું કરશે. દેવતાઓ કહે, ચાલો આપણે મોઢા આગળ રહી. અને દૈત્યોને એમ થયું મોઢા આગળ રહેવામાં લાભ, કે ઓના મોઢામાંથી જે કઈ નીકળશે આપણને. એટલે ઓને કહે, ભાઈ ઉભા રહ્યો, અમે પૂછડા આગળ નહીં રહી, અમને મોઢા આગળ રહેવું છે, મોઢા આગળ અમને રાખો. ઓલા દેવતાઓ પણ મનમાં વિચારે, અમને આ જ જોતું હતું કે તમે મોઢા આગળ આવો, કારણ કે મોઢામાંથી એક જાતની દુર્ગંધ નીકળશે એવી, અને નીકળી પણ એ રીતે. એમાં જ એ લોકો દૈત્યો શ્યામ થઈ ગયા, દુર્ગંધ આવવા લાગી. પછી મંથન ચાલુ થતું ગયું. ભગવાન એ મંથન ચાલુ હતું, સૌથી પહેલા વિષ નીકળ્યું.
જેવું વિષ નીકળ્યું એવું તો દૈત્યો બધી બાજુ છોડીને કહે છે દેવતાઓને, આપણે તો અમૃતમાં ભાગ છે. તમે કીધું તો અમૃત નીકળશે, આ પેલું વિષ નીકળ્યું, ઓલા કે તમે ભાગીદાર છો તો તમે અમને રસ્તો બતાવો. દૈત્યોએ ચોખ્ખી ના પાડી કે અમે આમાં સાથે નથી. અત્યારે તમે જે કરવું હોય એ કરો. આજ બધા આવ્યા ભગવાન પાસે. ભગવાન આને કહે છે શું? તો ભગવાનને તો માખણ મિશ્રી હોય તો કનૈયા આગળ જવાય. પછી કહ્યું હવે શિવજી આગળ આવો. બધા શિવજી પાસે આવ્યા. શિવજીની પાસે આવી ભગવાનને વિનંતી કરે છે, હે દયા સાગર, હે કરુણા સિંધુ, થોડી કરુણા કીજીએ. ભગવાનની સ્તુતિ કરી. અને પેલી તરફ પાર્વતી બાર ફૂલ લઈ રહ્યા હતા. દેવાહ સ્તુતિ પ્રિયાહ. અને જોયું આ દેવતાઓ આવ્યા, મારા વાલા કરી રહ્યા છે, મારા પતિદેવને ક્યાંક ભોળવી લેશે. એ પણ અડધા પડધા ફૂલ લીધા ને અંદર આવ્યા. અને આ તરફ શિવજીને કહે છે, હે શિવજી, આ દેવતાઓ શું કામ આવ્યા છે? ત્યાં તો દેવતાઓ હજી બોલવા જ ગયા કે અમે તો આ વિષ નીકળ્યું એટલે આવ્યા છે. ત્યારે શિવજી હજી કઈ જવાબ આપે ત્યાં તો પાર્વતી પણ બોલી ગયા, માતા બોલી ગયા કે આ કઈ ચા પીવા થોડા આવ્યા છો? આપણે પણ અહીંયા ચાની તૈયારી છે. આ ચાનું થોડું છે કે તમે એને ચા પીવા લઈ ગયા છો? આ તો તમે વિષપાન કરવા લઈ જાઓ છો. અત્યારે ના આવે. પણ શિવજી એને મનાવી. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી હે જગદંબા, આપણે તો આ સમાજના માતા અને પિતા બને છે અમે, એટલે આપણે આની સાથે જવું જોઈએ. એ લોકો અહીંયા સત્સંગ કરે, માતા ભવાનીને મનાવે કે ભાઈ હું આ અમૃત પીવા જાઉં છું પણ કઈ આપણાથી વાંધો નહીં આવે. એટલી વાર આપણે પણ જે કવિએ ગાયું છે એ ગાય. અને આ તરફ યદી ચાપી વરોદયસ તયાસ્માકમ મહેશ. બધા ચા પાન કરી લ્યો, એકાદો રાસ લઈ ગયો, પગ છૂટા થઈ જાય. 2 કલાકથી બેઠા છે. નવી ચેતના. कैलास के निवासी नमो बार बार हो, नमो बार बार हो.